જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ સાયન્સના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું, જે આવનાર બધી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી રહેશે. જેનો આ પાર્ટ 5મો છે. આની પહેલાં 4 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો તે જોઈ લેજો. આ PYQ છે, એટલે કે પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન છે. પ્રીવિયસ પરીક્ષાઓમાં પૂછાયેલા કેવા પ્રશ્નો પૂછાય છે તેનો પણ તમને આઈડિયાઝ આવશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે? કોન્સ્ટેબલમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો જવાબ આવશે પારો. પારો છે તે સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. માનવ શરીરના તાપમાન માટે વપરાતા થર્મોમીટરને શું કહે છે? આપણું જે તાપમાન માપવા માટે વપરાય છે થર્મોમીટર, તેને શું કહેવાય? ક્લિનિકલ થર્મોમીટર કહેવાય. ઓપ્શન બી. જવ, દહીં, ચોખા તથા કચરેલા ફળોના રસમાં રહેલ પ્રાકૃતિક શર્કરામાં ખાલી જગ્યાને ઉમેરીને આલ્કોહોલ એટલે કે દારૂનું ઉત્પાદન કરવામાં આવે છે. શું ઉમેરવામાં આવે છે? ઈસ્ટ ઉમેરવામાં આવે છે. ઓપ્શન બી. રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલનમાં રાખવાનું કાર્ય કઈ ગ્રંથિ કરે છે? જવાબ આવશે એડ્રિનલ ગ્રંથિ કરે છે. ઓપ્શન એ. પ્રકાશ ઉત્પન્ન કરતા બલ્બના પાતળા તારને શું કહે છે? જવાબ આવશે ફિલામેન્ટ કહે છે. બલ્બની અંદર જે પાતળો તાર હોય, જેમાં પ્રકાશ હોય, તેને શું કહેવાય? ફિલામેન્ટ કહેવાય. ઘરમાં વૃક્ષોના નાના કદનો ઉછેર વિકસાવવાની જાપાની કળાને શું કહેવાય છે? ટાટમાં પૂછાયેલું. હાઈકુપા કહેવાય છે. ઓપ્શન એ. ગ્રીન હાઉસ ઇફેક્ટ કોની સાથે સંબંધિત છે? કોન્સ્ટેબલમાં પૂછાયેલું. જવાબ આવશે વૈશ્વિક તાપમાનમાં વધારો થાય તેને કહેવાય ગ્રીન હાઉસ ઇફેક્ટ. ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને કેવા પદાર્થો કહે છે? તો તેને સેન્દ્રિય પદાર્થો કહે છે. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા પર્ણો શેનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી અને ખોરાક બનાવે છે વનસ્પતિ. વરસાદ રોકાયા બાદ ઇન્દ્રધનુષ ક્યાં જોવા મળે છે? PSI નશાબંધીમાં પૂછાયેલું. વરસાદ રોકાઈ જાય ત્યારબાદ ઇન્દ્રધનુષના 7 કલરો આપણને જોવા મળે, તે સૂર્યની વિરુદ્ધ દિશાએ જોવા મળે છે. જે તરફ સૂર્ય હોય તેની સામેની દિશામાં, વિરુદ્ધ દિશામાં જોવા મળે છે. પ્રિઝમથી મળતા વર્ણપટલમાં કયા રંગનું સૌથી વધારે વિચલન થાય છે? PSI નશાબંધીમાં પૂછાયેલો. જવાબ આવશે ઓપ્શન સી, લાલ. કોઈ પદાર્થ એસિડિક છે કે બેઝિક છે, તેનું પરીક્ષણ કરવા માટે ખાસ પ્રકારના પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. તે પદાર્થોને શું કહે છે? તો તેને સૂચક કહે છે. ઓપ્શન એ. એકમાત્ર એવી ધાતુ જણાવો જે ઓરડામાં તાપમાને પ્રવાહી સ્વરૂપમાં મળી આવે છે. તો એ છે મર્ક્યુરી એટલે કે પારો. ઇથેનોલનું હવામાં કયા ઉત્સેચક વડે આથવણની ક્રિયાથી વિનેગર બને છે? એસિટોબેક્ટરના કારણે છે તે ઇથેનોલનું વિનેગર બને છે. સુહાયક એટલે કે એકાંગી થેલોફાઇટા વનસ્પતિના ઉદાહરણ આપો. તો જવાબ આવશે ઉપરોક્ત તમામ, એટલે કે યુલોથ્રિક્સ, સ્પાયરોગાયરા અને કારા અને ફ્લેડોફોરા. આ બધા છે તે સુહાયક એટલે કે એકાંગી વનસ્પતિઓ છે. પૂંછડિયા તારા સાથે કયા ખગોળવિદનું નામ જોડાયેલું છે? જવાબ આવશે મેઘનાદ સાહા. ઓપ્શન બી. મિથાઇલ આલ્કોહોલનું અણુસૂત્ર કયું છે? મિથાઇલ આલ્કોહોલનું અણુસૂત્ર છે CH3OH. ઓપ્શન એ. કયું જોડકું ખોટું છે? કોન્સ્ટેબલમાં પૂછાયેલું. જવાબ આવશે પિટ્યુટરી ઇસ્ટ્રોજન એ
ખોટું છે. સાચા આપણે જોઈ લઈએ. શુક્રપિંડ, સ્ટેટોસ્ટેરોન, સ્વાદુપિંડ, ઇન્સ્યુલિન અને એડ્રિનલ કાર્ટિસોલ એ સાચા જોડકા છે. પિચ્યુટરી ઇસ્ટ્રોજન નહીં આવે. આયોડિન નામના તત્વની ખોરાકમાં કે પાણીમાં ઉણપથી કયા પ્રકારનો રોગ થાય છે? મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં પૂછાયેલું. તો જવાબ આવશે હાઇપોથાઇરોઇડિઝમ એટલે કે માનસિક વિકલાંગતા આવે છે જો ખોરાકમાં અથવા પાણીમાં આયોડિનની કમી રહે તો. વનસ્પતિને જમીનમાં મજબૂતાઈથી જકડી રાખવા માટે કોણ મદદ કરે છે? તો મૂળ છે તે મદદ કરે છે. ઓપ્શન સી અહીં સાચો ઉત્તર છે. રંગોનો અલગીકરણ માટે વપરાતી પદ્ધતિને શું કહે છે? તો તેને ક્રોમેટોગ્રાફી કહે છે. રંગોને અલગ કરવાની જે પદ્ધતિ છે તેને શું કહે છે? ક્રોમેટોગ્રાફી. અંગો જુદા કાર્યો કરતા હોય પરંતુ પાયાની રચના સરખી હોય તેને શું કહે છે? તેને રચના સદેશ અંગ કહે છે. સ્ત્રીમાં મેનોપોઝ ખાલી જગ્યા ઉંમર પછી આવે છે. 45 થી 50 વર્ષ પછી સ્ત્રીઓમાં મેનોપોઝ આવે છે. સમયનો મૂળભૂત એકમ કયો છે? સેકન્ડ છે. સમયનો મૂળભૂત એકમ સેકન્ડ. એસિડ વર્ષાના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો. તો એસિડ વર્ષાને લગતા અહીં વિધાનો આપેલા છે, એમાં સાચું કયું છે? તો અહીં આપણે જોઈએ તો વરસાદમાં વધુ માત્રામાં એસિડ ભળે તેને એસિડ વર્ષા કહે છે, એ પણ સાચું છે. બીજું, વરસાદ કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા વાયુઓ સાથે ભળીને અનુક્રમે કાર્બનિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ બનાવે છે. તો એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન સી. 1 અને 2 બંને સાચા વિધાનો છે. પેઢી દર પેઢી જનીનિક માહિતીની અભિવ્યક્તિનું વહન કયા ઘટક વડે થાય છે? તો તે ડીએનએ વડે થાય છે. ઓપ્શન એ. હાથીપગા રોગની સારવાર માટે કઈ દવા વપરાય છે? મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં પૂછાયેલું. જવાબ આવશે DEC વપરાય છે. ઓપ્શન એ. વનસ્પતિ કોષમાં આવેલ લીલા રંગના રંજક કણોને શું કહે છે? તો તેને હરિત કણ કહે છે. નીચેનામાંથી કયા ફળમાં વિટામિન સી હોય છે? જીપીએસસી પ્રિલિમમાં પૂછાયેલું. વિટામિન સી છે તે નારંગીમાં હોય છે. બધા જ ખાટા ફળોમાં વિટામિન સી હોય છે. જઠરનો એક છેડો અન્નનળી દ્વારા ખોરાક લે છે અને બીજો છેડો ક્યાં ખુલે છે? તો તે નાના આંતરડામાં ખુલે છે. ઓપ્શન સી અહીં સાચો ઉત્તર છે. બોક્સાઇટમાંથી કઈ ધાતુ મળે છે? પોલીસ કોન્સ્ટેબલમાં પૂછાયેલું. તો બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ બને છે. ઓપ્શન એ. એલ્યુમિનિયમની કાચી ધાતુ છે બોક્સાઇટ. ફૂદા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામની ગોળી શામાંથી બને છે? તો તે કોલટારમાંથી બને છે. ઓપ્શન બી કોલટાર. પ્રણાલીગત રીતે અર્થિંગ માટે કયા રંગનો વાયર વપરાય છે? તો જે આપણા ઘરોમાં અર્થિંગ આપેલું હોય લાઇટ માટે તેમાં લીલા કલરનો વાયર છે તે વપરાય છે. પરમાણુ સામાન્ય રીતે સંયુક્ત રૂપે અસ્તિત્વ ધરાવે છે જે દ્રવ્યના વિવિધ સ્વરૂપો આપે છે. આ વિધાન આપનાર ભારતીય તત્વજ્ઞાની કોણ હતા? પ્રકૃધા કાત્યાયન હતા. લાળ રસમાં રહેલો ઉત્સેચક ખોરાકના કયા ઘટકોનું પાચન કરે છે? તો તે સ્ટાર્ચનું પાચન કરે છે. ઓપ્શન એ. દબાણનો એસઆઈ એકમ શું છે? દબાણ માટેનો એસઆઈ એકમ છે પાસ્કલ. ઓપ્શન ડી. વિદ્યુત પ્રવાહ આધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં લાગતું ચુંબકીય બળ કઈ દિશામાં હોય છે? તો તે ચુંબકીય ક્ષેત્રને લંબ હોય છે. ઓપ્શન ડી. આજકાલ રોડ બનાવવા માટે કોલટારને બદલે પેટ્રોલિયમની જ એક પેદાશનો ઉપયોગ થાય છે
જેનું નામ જણાવો. તો તેનું નામ છે બિટુમિન, ઓપ્શન ડી. જે બે રંગોનું મિશ્રણ કરવાથી શ્વેત રંગ મળે તે રંગોને શું કહે છે? કોઈ પણ બે કલર છે તેને તમે મિક્સ કરો અને તમને સફેદ રંગ મળે, શ્વેત રંગ મળે, તો તે રંગોને શું કહે છે? પૂરક રંગો કહે છે, ઓપ્શન એ. જે પ્રક્રિયાઓમાં નિપજોની સાથે ઉષ્મા ઉત્પન્ન થાય છે તેને કેવી પ્રક્રિયાઓ કહે છે? તો તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ કહે છે. બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને લીલ નીચેનામાંથી શેના સાથે સંબંધ ધરાવે છે? તો તે સૂક્ષ્મજીવ છે બધાય. બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને લીલ શું છે? સૂક્ષ્મજીવ. રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કોણ કરે છે? તો હૃદય કરે છે. લોહીનું વહન અને તેમાં રહેલા જે દ્રવ્યો છે તેનું વહન કોણ કરે? હૃદય કરે છે. કઈ લીલમાં પ્રજનન અલિંગી પ્રજનન અવખંડન પદ્ધતિથી થાય છે? સ્પારોગાયરા લીલમાં. એક તત્વ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઊંચું ગલનબિંદુ ધરાવતું સંયોજન આપે છે. આ સંયોજન પાણીમાં પણ દ્રાવ્ય છે. આ તત્વ કયું હોઈ શકે? તો એ છે કેલ્શિયમ, ઓપ્શન એ. આલ્બર્ટ આઇન્સ્ટાઈને શાની શોધ કરી હતી? જીપીએસસી પ્રિલિમમાં પૂછાયેલું. તો જવાબ આવશે સાપેક્ષતાવાદનો સિદ્ધાંત આપ્યો હતો, ઓપ્શન સી. શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે? 24 કેરેટનું હોય છે. અને જે આપણે દાગીના બનાવીએ તે કેટલા કેરેટના હોય છે? તો તે 22 કેરેટના હોય છે. ધમનીની દિવાલ કેવા પ્રકારની હોય છે? તો ધમનીની દિવાલ છે તે જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. ગ્લોબલ વોર્મિંગ કે સુનામીને લીધે ડૂબતા જતા નીચાણવાળા ટાપુઓ અને વિસ્તારોને રક્ષણ આપવા માટે જાપાનમાં તૈયાર થયેલી ડિઝાઇન જે જાપાનના વિસ્તારના ટાપુઓના જૂથના નામથી ઓળખાય છે, જેને ઓળખવામાં આવે છે, એ કઈ છે? રોજગાર અધિકારીમાં પૂછાયેલું. તો જવાબ આવશે તેનું નામ છે ટોહોકુ સ્કાય વિલેજ, ઓપ્શન એ. ટોહોકુ સ્કાય વિલેજ. ડિસ્કોર્સ ઓન ફ્લોરિંગ બોડીઝ અને લેટર્સ ઓન ધ સનસ્પોટ નામના પુસ્તકોના લેખક કોણ છે? તેના લેખક છે ગેલિલિયો ગેલિલી. પુરુષની સહાયક પ્રજનન ગ્રંથિ છે તે કઈ છે? પુરુષની સહાયક પ્રજનન ગ્રંથિ પ્રોસ્ટેટ ગ્રંથિ છે, ઓપ્શન ડી અહીં સાચો જવાબ છે. હવે તમારી ટેસ્ટ. જે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછાય છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે. પ્રશ્ન નંબર 1. માનવ શરીરના તાપમાન માટે વપરાતા થર્મોમીટરને શું કહે છે? 2. રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કોણ કરે છે? 3. પ્રકાશ ઉત્પન્ન કરતા બલ્બના પાતળા તારને શું કહે છે? અને 4. ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને કેવા પદાર્થો કહે છે? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ એએમ ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.